હિંમતનગર તાલુકાના રણાસણ ગામના ઓમ ઠક્કરે ધોરણ 12 સાયન્સમાં 98.75% સાથે 93.27% પરિણામ મેળવીને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે। ખાસ વાત એ છે કે ઓમે ગામડામાં જ રહીને આ સિદ્ધિ મેળવી, જ્યારે સામાન્ય રીતે વાલીઓ શહેરોની આધુનિક સુવિધાઓ તરફ વળે છે। ઓમનું માનવું છે કે સુવિધાઓ કરતાં મહેનત અને પરિવારનો સહયોગ મહત્વનું છે। ગ્રામ્ય પરિસ્થિતિમાં લાઇટ જેવી સમસ્યાઓ અને ગરમી વચ્ચે પણ તેણે પોતાના લક્ષ્ય પરથી ધ્યાન હટાવ્યું નથી। હવે તે ભવિષ્યમાં શ્રેષ્ઠ ડોક્ટર બની સમાજ સેવા કરવાનો સંકલ્પ ધરાવે છે। તેની આ સિદ્ધિ ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે અને તેના પરિવારમાં પણ આનંદનો માહોલ છે। મારે ધોરણ 12 માં 99.72 PR છે અને 93% છે। ગામડામાં રહેવા છતાં શહેરની ઉત્તરીય સુવિધાઓ ન મળવા છતાં, જેમ કે ઘણી ઘણી લાઇટો જવી, ઉનાળામાં ગરમી સહન કરવી, છતાં પણ હું જો કરી શકું તો તમે પણ સહેજ મહેનત આપીને એ કરી શકો છો। એટલે હું એવા દરેક વિદ્યાર્થી માટે કે જે આવી સ્થિતિમાં છે એના માટે પ્રેરણાનો સ્ત્રોત બનવા ઈચ્છું છું અને ભવિષ્યમાં એક સારો ડોક્ટર બનીને સમાજની સેવા કરવા ઈચ્છું છું। મારો દીકરો ઓમ ઠક્કર આજે સાબરકાંઠામાં સારા એવા ટકા સાથે પાસ થયેલ છે। એની મહેનતને એનું પરિણામ જુનિયર સિનિયર કેજીથી કરીને આજ સુધીની એવરેજ જાળવી રાખી છે કે જે 95+ રહેલ છે અને પર્સન્ટાઇલ તરીકે તો એ 99+ રહેલ છે। અને એની અંદર એને કોઈ ખાસ વિશેષ સગવડ કે એવું કોઈ મળેલ નથી। આપણી પરિસ્થિતિ એકદમ સામાન્ય છે। બધા પરિવાર અને મામા સગા સંબંધીઓના સાથ સહકારથી આજે જે કંઈ પહોંચ્યા છીએ આટલા સુધી, એ એમનું એક